સાથે હું છું નંદની, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। સમાચારની શરૂઆત કરીશું, જેમાં ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને રાજકીય પક્ષોએ અત્યારથી જ કમર કસી લીધી છે। રાજકીય ગરમાવા વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે। રાહુલ ગાંધીએ જિલ્લા પ્રમુખો સાથેની બેઠકમાં મોટી જાહેરાત કરી હતી। જિલ્લા અને શહેર પ્રમુખો જ નક્કી ટિકિટની વહેંચણી કરશે। જ્યારે બીજી બાજુ ગંભીરા બ્રિજના મૃતકના પરિજનો રાહુલ ગાંધીની મુલાકાતે પહોંચ્યા હતા। હોદ્દેદારોએ રાહુલ ગાંધીની મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું। સરકારે 6 લાખની સહાયની જાહેરાત કરી, પરંતુ હજુ કાંઈ મળ્યું નથી તેવું પરિવારજનોએ જણાવ્યું હતું। કોંગ્રેસ પ્રવક્તા દ્વારા પણ ધારદાર રજૂઆત કરવામાં આવી હતી। કોંગ્રેસ પ્રવક્તા દ્વારા ધારદાર રજૂઆત કરવામાં આવી છે અને જે ગંભીરા બ્રિજના પીડિતો છે તેમને રાહુલ ગાંધીને મળતા અટકાવવામાં આવ્યા હતા અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું। જિલ્લા અને શહેર પ્રમુખો જ નક્કી ટિકિટની વહેંચણી કરશે। રાહુલ ગાંધીએ મહત્વપૂર્ણ નિર્ણય સભામાં જાહેર કર્યો છે અને રાહુલ ગાંધીએ જિલ્લા પ્રમુખો સાથેની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય જાહેરાત કર્યો હતો। જ્યારે કોંગ્રેસ પ્રવક્તા દ્વારા પણ પોલીસને રજૂઆત કરવામાં આવી હતી અને જે કોંગ્રેસના પ્રવક્તા વચ્ચે અને જે કાર્યકરો છે અને પોલીસની વચ્ચે ઘર્ષણ પણ થયું હતું અને ગંભીરા બ્રિજના મૃતકોના પરિજનો રાહુલ ગાંધીની મુલાકાતે આવ્યા હતા। જ્યારે પરિવારજનોની મુલાકાત કરવા ન દેતા હવે ઘર્ષણનો મામલો પણ સામે આવ્યો હતો। આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા લાઈવ જોડાઈ ગયા છે। જે મેહુલ, જે પ્રમાણે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, શું કહેશો? જે પ્રમાણે ગુજરાત કોંગ્રેસની અંદર રાહુલ ગાંધી પ્રવાસ હતો, આ પ્રવાસ દરમિયાન આજે પ્રથમ દિવસની અંદર આણંદ ખાતે જ્યારે તેઓની મીટિંગ હતી, આ મીટિંગ દરમિયાન તેમની અલગ અલગ 2 મીટિંગો હતી, જેની અંદર દૂધ ઉત્પાદક મંડળીઓ સાથે મીટિંગ હતી। તો પ્રથમ જે બેઠક છે તે પણ કોંગ્રેસના જે હોદ્દેદારો, જિલ્લા પ્રમુખો છે તેની સાથે હતી। જે બીજી અચાનક જે મુલાકાત નક્કી કરવામાં આવી, વડોદરાની અંદર ગંભીરા બ્રિજ છે તેની અંદર જે લોકો મૃત્યુ પામ્યા હતા, તેના પરિવારજનોએ પણ તેમને મુલાકાત માટે કોંગ્રેસના એક નેતાએ જ્યારે તેમને આમંત્રણ આપ્યું ત્યારે તમામ જે 7 થી 8 જેટલા જે પરિવારના સભ્યો છે તે રાહુલ ગાંધીને મળવા પહોંચ્યા હતા, પરંતુ તેની પાસે પ્રવેશ પાત્ર જે આઈ કાર્ડ જે છે તે ના હોવાના લીધે પોલીસે તેમને રોક્યા હતા અને ત્યાંથી તેને તગેડી મૂક્યા હતા। ત્યારબાદ કોંગ્રેસના જે બીજા નેતાઓ દ્વારા આ મામલે જે પોલીસના ઉગ્ર બોલાચાલી કરી અને ત્યારબાદ જે પ્રવેશના માટેના જે આઈ કાર્ડ છે તે રજૂ કરવામાં આવ્યા। તે બાદ રાહુલ ગાંધીએ આ તમામ લોકોની સાથે મુલાકાત કરી અને મુલાકાત બાદ તેઓ દિલ્હી ખાતે રવાના થયા હતા। આ સાથે રાહુલ ગાંધીની જે પ્રથમ જે 41 જિલ્લા પ્રમુખો સાથેની બેઠક હતી તેની અંદર પણ રાહુલ ગાંધીએ સ્પષ્ટ કરી દીધું છે કે જે પ્રદેશ પ્રમુખ તરફથી જે પ્રમાણે અથવા પ્રદેશ નેતૃત્વ તરફથી જે ટિકિટની ચૂંટણીઓ ના સમયે વહેંચણીમાં જે બબાલો થાય છે, ત્યારે ટિકિટની વહેંચણી હવે તાલુકા અને જિલ્લાના જે તમામ જે હોદ્દેદારો છે તેની ચર્ચા વિચારણા કર્યા બાદ નક્કી કરવામાં આવશે। આ વાત પણ આજે બેઠકની અંદર થઈ છે અને 2027નું જયારે વિધાનસભાનું ઇલેક્શન આવે એ દરમિયાન કેવી રીતે કોંગ્રેસ અત્યારથી જ કમર કસી શકે અને કોંગ્રેસ કેવી રીતે આગળ વધી શકે તે અંગે રાહુલ ગાંધી આજે પ્રથમ બેઠકની અંદર તેણે પોતાની સલાહ અને સૂચન પણ આપી હતી। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ પણ ઉપસ્થિત રહ્યા હતા અને અનેક કોંગ્રેસના હોદ્દેદારો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। રાહુલ ગાંધીએ જિલ્લા પ્રમુખો સાથેની બેઠકમાં જાહેરાત પણ કરી હતી। એમાં જિલ્લા અને શહેર પ્રમુખો જ ટિકિટની વહેંચણી નક્કી કરશે। જિલ્લા અને શહેર પ્રમુખોની આ વહેંચણીની જે ટિકિટ છે તેને લઈને પણ આ મહત્વપૂર્ણ નિવેદન સામે આપવામાં આવ્યું હતું અને ગંભીરા બ્રિજના મૃતકના પરિવારજનો રાહુલ ગાંધીની મુલાકાતે પહોંચ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતના પ્રવાસે પહોંચ્યા હતા, ત્યારે મનપાના 435.46 કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રીના હસ્તે વિકાસલક્ષી કામોનું લોકાર્પણ કરાયું હતું। પાલ રોડ સ્થિત સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમ યોજાયો હતો। આ બેઠકમાં સુરતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં મુખ્યત્વે ખાડીપુર ટીપી સ્કીમ અને જૂની સોસાયટીઓના રીડેવલપમેન્ટ સંબંધિત સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રીએ ખાડીપુરના કાયમી નિરાકરણ માટે ખાતરી પણ આપી હતી અને જણાવ્યું હતું કે સરકાર આ દિશામાં સક્રિયપણે કામ કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે જે સુરતના પ્રવાસે પહોંચ્યા હતા।
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતની મુલાકાતે હતા તેમજ તેમણે જે સુરત પાલિકાની આઈસીસી બિલ્ડિંગમાં આ તમામ કોર્પોરેટરો સાથે મહત્વનો જે છે તે બેઠક યોજી હતી। આ બેઠકમાં સુરતના મહાનગરપાલિકાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને આ બેઠકમાં મુખ્યત્વે काय કે ખાડી પૂર તેમજ ટીપી સ્કીમ એટલે કે ટાઉન પ્લાનિંગ સ્કીમ અને જૂની સોસાયટી ના જે રીડેવલપમેન્ટ સંબંધિત સમસ્યાઓ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। તો બીજી તરફ મુખ્યમંત્રીએ જે છે તે ખાડી પૂરના કાયમી નિરાકરણ માટે ખાતરી આપી હતી અને જણાવ્યું હતું કે જે સરકાર આ દિશામાં સંપૂર્ણપણે સક્રિય થઈને કામ કરશે તેમજ આ માટે બોક્સિંગ સફાઈ અને દબાણ હટાવવા જેવા પગલાઓ લેવામાં આવશે તેવા પણ ચર્ચા થઈ હતી। તેમજ જે કહી શકાય કે રાજ્ય સરકાર આર્થિક સહાય પણ પૂરી પાડશે તેમ પણ જણાવ્યું હતું। તો બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતના કોર્પોરેટરો સાથે જે 2 તબક્કામાં બેઠક યોજી હતી, જેમાં પ્રથમ તબક્કાની બેઠક પૂર્ણ થતાની સાથે જ તેમણે તાત્કાલિક અન્ય વિસ્તારોના કોર્પોરેટર સાથે બીજા તબક્કામાં જે બેઠક પૂર્ણ કરી હતી તેમજ મુખ્યમંત્રીએ જે છે તે સ્થાનિક સમસ્યાઓ પર સીધો સંવાદ પણ સાધ્યો હતો। પાલ રોડ સ્થિત સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમ યોજાયો હતો અને મુખ્યમંત્રી આજે સુરતની મુલાકાતે હતા। બેઠકમાં સુરતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને મુખ્યમંત્રીએ તમામ કોર્પોરેટરો સાથે બેઠક કરી હતી। આ બેઠકમાં સુરતના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી જ્યારે મુખ્યમંત્રીએ ખાડીપુરના કાયમી નિરાકરણ માટે પણ ખાતરી આપી છે। મુખ્યમંત્રી આજે સુરતના પ્રવાસે હતા। ખાડીપુર મુદ્દે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી અને ગૃહ રાજ્યમંત્રી વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ હાજર રહ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતના પ્રવાસે પહોંચ્યા હતા અને આજે મનપાના 435.46 કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી સુરતના પ્રવાસે છે અને ત્યારે ખાડીપુર મુદ્દે પણ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। તમામ કોર્પોરેટરો સાથે મુખ્યમંત્રીએ બેઠક કરી હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતના પ્રવાસે પહોંચ્યા હતા, જે બાદ તેમણે અનેક વિકાસલક્ષી કામોનું લોકાર્પણ કર્યું હતું। પાલ રોડ સ્થિત સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 435 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। રાજ્યના ઇતિહાસમાં સૌ પ્રથમવાર પૂર્વ પોલીસ કર્મી પર ગુસ્સીટોક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસ કર્મી પર ગુસ્સીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વડોદરા એસએમસીના સસ્પેન્ડેડ કર્મી સાજન આહિરની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે રાજ્યમાં પોલીસ કર્મી સામે ગુસ્સીટોકનો પ્રથમ ગુનો નોંધાયો છે। કરજણ હદ વિસ્તારમાંથી પકડાયેલા દારૂમાં સાજન આહિરની સંડોવણી સામે આવી છે। ત્યારે સાજન આહિરે દારૂના સપ્લાયર પાસેથી 15 લાખ લીધા હોવાની માહિતી પણ સામે આવી છે। આ મામલે લાંચ લીધાના પુરાવા સાથે બુટલેગરે ડીજીપી કક્ષાએ ફરિયાદ કરી હતી તેમજ સાજનના બેંક ખાતાઓ સહિત મિલકતની હવે સીઆઈડી તપાસ કરી રહી છે। રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર પૂર્વ પોલીસ કર્મી પર ગુસ્સીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એસએમસીના સસ્પેન્ડેડ અધિકારી ઉપર હવે ગુસ્સીટોકનો ગુનો દાખલ થયો છે। સાજન આહિરે દારૂના સપ્લાયર પાસેથી 15 લાખ લીધા હોવાની માહિતી પણ સામે આવી છે, જ્યારે લાંચ લીધાના પુરાવા સાથે બુટલેગરે ડીજીપી કક્ષાએ ફરિયાદ કરી હતી। ગુજરાતની અંદર પોકળ દારૂબંધીની વાતો વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અવારનવાર વિદેશી દારૂને સપ્લાય કરનારા લોકોને ઝડપી પાડવામાં આવે છે। ખાસ કરીને એસએમસીની કાર્યવાહીને લઈને બુટલેગરો અને દારૂ મંગાવનારા અને દારૂ મોકલનારા બંને પક્ષના લોકોને ભારે હાલાકી પડતી હોય છે। એસએમસીની જે કડકાઈભરી કાર્યવાહી છે તેને લઈને એસએમસીનું નામ રાજ્યની પોલીસની અંદર ખૂબ ચર્ચામાં રહ્યું છે। ત્યારે આ વખતે એસએમસીએ પોતાના જ એક કર્મચારીને નોકરીમાંથી બરતરફ કર્યો છે। જે આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો કરજણ વિસ્તારની અંદર કરજણ એલસીબી દ્વારા વિદેશી શરાબનો 1.75 કરોડનો જથ્થો એલપીજી ટેન્કરમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો। એલપીજી ટેન્કરમાંથી ઝડપાયેલા 1.75 કરોડના વિદેશી શરાબનું વડોદરા સહિત રાજ્યમાં ક્યાં પણ આ એલપીજી ટેન્કરને નહીં પકડવા માટે એસએમસીના જ કર્મચારી સાજન આહિરને 15 લાખ રૂપિયા શરાબના સપ્લાયરે આપ્યા હોવાની માહિતી સામે આવી હતી। અલબત્ત
જે પ્રમાણે ચર્ચા થઈ હતી એ પ્રમાણે સાજન આહિરને 15 લાખ રૂપિયા ગાંધીનગર સ્થિત આરકે આંગડિયા પેઢીમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેના સાગીરીત રાકેશે 5 લાખ રૂપિયા લીધા બાદ 10 લાખ રૂપિયા જૂનાગઢ ખાતે પરત મોકલ્યા હતા। આમ એસએમસી દ્વારા આ વિદેશી શરાબના ટેન્કરને પસાર કરવા માટે 15 લાખ રૂપિયાની લાંચ લેવામાં આવી હતી અને એસએમસી આ ટેન્કરને નહીં પકડે તે પ્રકારની જુબાની દારૂના સપ્લાયરને આપવામાં આવી હતી। આ તમામ બાબતો વચ્ચે કરજણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ટેન્કરને ઝડપી પાડવામાં આવ્યું હતું અને દારૂ સપ્લાય કરનાર વ્યક્તિના 15 લાખ રૂપિયા પાણીમાં પડી ગયા હતા। આ બાબતે દારૂ સપ્લાયરે રાજ્યના ડીજીપી સુધીને પુરાવા સાથે પોતાની રજૂઆત કરતા એસએમસીએ કડકાઈપૂર્વક કામગીરી કરીને સાજન આહિરને તાત્કાલિક અસરથી નોકરીમાંથી કાઢી મૂક્યા છે। હાલ તો સાજન આહિરનો કબજો સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે લીધો છે અને તેઓ સાજન બેંકના ખાતા સહિત તેની મિલકતોની તપાસ કરી રહ્યા છે, પરંતુ રાજ્યમાં એક દાખલો બેસે તેવી કામગીરી સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિલિપ્ત રાયે કરી છે। ભચાઉમાં ગૌ માતાને રાજમાતાનો દરજ્જો આપવાની માંગે જોર પકડ્યું છે। હિન્દુ ધર્મમાં ગાયને ગૌ માતા તરીકે પવિત્ર માનવામાં આવે છે અને તેનું રક્ષણ તેમજ સન્માન સાંસ્કૃતિક અને ધાર્મિક રીતે અગત્યનું ગણાય છે। ગૌરક્ષણને પ્રોત્સાહન આપવા અને ગૌ હત્યા તેમજ તસ્કરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે આ દરજ્જો આપવાની માંગ કરવામાં આવી રહી છે। એકલધામના યોગી દેવનાથ બાપુએ જણાવ્યું છે કે તેમણે આ માંગને લઈને જિલ્લા કક્ષાએ રજૂઆત કરી છે। તેમનું કહેવું છે કે ગૌ માતા એ માત્ર પશુ નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે। તેમણે ચેતવણી આપી છે કે જો સરકાર આ માંગને ગંભીરતાથી નહીં લે તો સાધુ સંત સમાજ અનશન જેવા આંદોલનનો માર્ગ અપનાવશે। એકલધામના હવે યોગી મેદાને જોવા મળી રહ્યા છે। ગૌરક્ષણ માટે ભચાઉમાં આંદોલનની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે, જ્યારે ગૌ માતાનો મુદ્દો હવે ગરમાયો છે। આપ જોઈ રહ્યા છો મંતવ્ય ટીવી ન્યૂઝ। આજ રોજ સાધુ સંત સમાજ દ્વારા એક માંગ કરવામાં આવી છે, જે માંગને લઈને રોષે ભરાયેલા સાધુ સંત દ્વારા જે માંગ છે, ભચાઉ ખાતે આવેલ એકલ માતા મંદિરના મહંત યોગી દેવનાથ બાપુ દ્વારા આજરોજ માહિતી આપવામાં આવી હતી કે અગાઉ આગામી 25 તારીખના સુધીમાં જો ગાય માતાને રાજ્ય માતા તરીકે જાહેર કરવામાં નહીં આવે તો અનશન આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। આ અગાઉ ટૂંક સમય પહેલાં સાધુ સમાજ દ્વારા કચ્છ જિલ્લા ભાજપ જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વરચંદની હાજરીમાં એક મિટિંગ યોજવામાં આવી હતી, જે મિટિંગને લઈને જે માંગ કરવામાં આવી હતી ગાય માતા જે છે રાજ્ય માતા તરીકે જાહેર કરવામાં આવે તેવી માંગને લઈને રજૂઆત કરવામાં આવી હતી। હાલ આગામી 25 તારીખ સુધીમાં જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો સાધુ સનાતન સમાજ દ્વારા અનશન આંદોલન કરશે તેવી ચીમકી યોગી દેવનાથ બાપુ દ્વારા કરવામાં આવી હતી। સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાતીગળ લોકમેળો આગામી 14 થી 18 ઓગસ્ટ સુધી રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાવા જઈ રહ્યો છે, ત્યારે આ મેળો ફરી ચગડોળે ચડ્યો છે। આવતીકાલે યાંત્રિક રાઇડ માટેની હરાજી છે, ત્યારે આજે ગુજરાત મેળા એસોસિએશન ફરી મેદાને આવ્યું હતું અને મુખ્યમંત્રી ગૃહમંત્રીને રજૂઆત બાદ કલેક્ટરે રાઇડની ડિઝાઇન અને ક્વોલિફાઈડ એન્જિનિયરનું પ્રમાણપત્ર માન્ય રહેશે તે મૌખિક કહ્યું હતું, જેથી વિજયોત્સવ ઉજવાયો હતો। જો કે હવે આરએનબી વિભાગે આઈએસઓ સર્ટિફાઈડ રાઇડ અને રાઇડના મેન્યુફેક્ચરિંગ ડોક્યુમેન્ટ માંગતા ચગડોળ રાખવા અશક્ય બન્યા છે, જેથી ચગડોળ ધારકો જોઈ વિચારી હરાજીમાં ભાગ લઈ પૈસા ભરે, બાકી પૈસા ડૂબી જવાની ભીતિ છે। કલેક્ટર અને પોલીસે લેખિતમાં ન આપતા અવઢણમાં મુકાયા છે અને લોકમેળાનો મામલો હવે મેળા એસોસિએશન દ્વારા ફરી મેદાને મૂકવામાં આવ્યો છે। મેળાના સંચાલકો અને રાઇડ સંચાલકો છે તે ફરી એક વખત ચિંતામાં મુકાયા છે। જે નવી એસઓપી જાહેર થઈ છે તેનું પરિપત્ર ન આવતા આ જે સંચાલકો છે અને જે રાઇડ ચાલકો છે તે ફરી એક વખત ચિંતામાં મુકાયા છે। ચોક્કસથી કહી શકાય કે એક બાજુ જ્યાં સરકાર દ્વારા
નવી એસઓપીની જાહેરાત છે તે કરવામાં આવી છે અને તેમાં પણ ક્યાંક ને ક્યાંક એસઓપીમાં ફેરફાર થયા છે અને આ ફેરફારને લઈને જે જાહેરાત જે થવી જોઈએ એટલે કે જે લેખિત જે પરિપત્ર આવવો જોઈએ તે હજુ સુધી ન આવતા જ ચોક્કસથી જે આરએનબી વિભાગના જે અધિકારીઓ છે તે આ જે પરિપત્ર છે તે માંગી રહ્યા છે એટલે કે જે નવી એસઓપી જે જાહેર થઈ છે તેનો પરિપત્ર છે તે સંચાલકો પાસેથી માંગી રહ્યા છે। ત્યારે આ સમગ્ર મામલે ફરી એક વખત જે મેળો છે તે ચગડોળે ચડ્યું હોય તે પ્રકારની સ્થિતિ સર્જાણી છે। ત્યારે મેળાના સંચાલકોએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું કે તેઓને કોઈ પણ પ્રકારનું જે નવું જે એસઓપી છે જે જાહેર થઈ છે તેનો પરિપત્ર નથી આવ્યો અને તેના જ કારણે કહી શકાય કે ફરી એક વખત એક ચિંતાનો મોજું છે તેઓમાં છવાયું છે। ત્યારે બીજી બાજુ જિલ્લા કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એવું કહેવામાં આવ્યું હતું કે જે નવી જે પરિપત્ર છે તે જાહેર થઈ ગયું છે અને ખાસ હવે તેનું પરિપત્રનો લેખિત ઓર્ડર ન મળતા હાલ ફરી એક વખત આ મેળા ઉપર કાળા વાદળ છે તે છવાના છે। આગામી સમયમાં મેળો થશે કે કેમ ફરી એક વખત આને જ લઈને હવે ચર્ચા શરૂ થઈ છે। જી ભાવનગરમાં વલ્લભીપુર સરકારી હોસ્પિટલમાં અકસ્માત સર્જાયો હતો। નવા બિલ્ડિંગના ચાલુ બાંધકામ દરમિયાન મિક્સર મશીનમાં શ્રમિકનો હાથ ફસાતા અફરાતફરી સર્જાઈ હતી। મિક્સર મશીનમાં હાથ ફસાતા પરપ્રાંતીય શ્રમિક જયેશ ડામોરના હાથમાં ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્ત શ્રમિકને સારવાર માટે ભાવનગર સિવિલમાં ખસેડવામાં આવ્યું હતું। જ્યારે હોસ્પિટલના બાંધકામમાં સુરક્ષા સાધનો મામલે પ્રશ્નો ઉઠ્યા હતા। મિક્સર મશીનમાં શ્રમિકનો હાથ ફસાતા અફરાતફરી સર્જાઈ હતી અને બાંધકામમાં સુરક્ષાને લઈને હવે સવાલો ઊભા થયા છે। શ્રમિકને ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જે ઘટના છે તે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર ખાતે જે આરોગ્ય કેન્દ્રનું કામ શરૂ હતું તે આગળ બનવા પામી છે કે આરોગ્ય કેન્દ્રમાં જે આરસીસી બનાવવાનું મિક્સર મશીન હોય છે તેની અંદર કામ કરતી વખતે પરપ્રાંતીય જે મજૂર છે તેમનો હાથ આવી ગયો હતો અને હાથની અંદર ખૂબ જ ગંભીર ઈજા છે તે પહોંચી હતી જેને તાત્કાલિક સારવાર માટે ભાવનગર સલટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। પરંતુ જે ઘટના બની છે તેની અંદર ફરી એક વખત કહેવાય કે શ્રમિકોની જે સેફટીના સાધનો હોય છે સેફટી સાથે જે કામગીરી કરવાની હોય છે તે નથી થઈ। કોન્ટ્રાક્ટરો છે તે તમામ નિયમોને નેવે મૂકીને કામ કરાતા હોય તેવો કિસ્સો ફરી એક વખત સામે આવ્યો છે। અગાઉ પણ ભાવનગર શહેર જિલ્લાની અંદર શ્રમિકોના ચાલુ કામે મોત નીપજવાની ઘટનાઓ પણ સામે આવી છે। ત્યારે આ વધુ એક ઘટના વલ્લભીપુરથી સામે આવી છે જે આગળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું જે નવા બિલ્ડિંગનું નિર્માણ થઈ રહ્યું છે તે આગળ આરસીસી બનાવવાનું જે મિક્સર મશીન હોય છે તેની અંદર કામ કરતી વખતે જયેશભાઈ ડામોર નામનો જે પરપ્રાંતીય મજૂર છે તેમનો હાથ અચાનક મશીનના ચક્કરની અંદર આવી ગયો હતો। જેમાં ચક્કરમાં આવતા તેમનો હાથ છે તે ખૂબ જ ગંભીર રીતના ઈજાગ્રસ્ત પામ્યો હતો। તેને સર્વપ્રથમ વલ્લભીપુરની જે પ્રાથમિક કેન્દ્ર છે તે આગળ ખસેડવામાં આવ્યો હતો પરંતુ વધુ સારવાર માટે તાત્કાલિક તેમને રિફેર કરવામાં આવ્યો અને ભાવનગર લાવવામાં આવ્યો છે। પરંતુ આ જે ઘટના છે તેની અંદર સિદ્ધ થઈ રહ્યું છે કે સરકારી કામોની અંદર જે કોન્ટ્રાક્ટરોને જે કામ મળી રહ્યા છે તે જે શ્રમિકોના જે સેફટીના સાધનોના જે નિયમો છે તે નિયમોનું પાલન નથી કરતા અને પાલન કર્યા વગર કામ કરાવી રહ્યા છે। અગાઉ પણ મંતવ્ય ન્યૂઝે પણ આવા જે કિસ્સાઓ છે રિયાલિટી ચેક છે તે પણ દેખાડ્યા હતા। જે આગળ જે કામગીરી થઈ રહી છે સરકારી કોન્ટ્રાક્ટ સરકારી જે કામગીરી છે તે આગળ કોન્ટ્રાક્ટરો છે તે તમામ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે। તેમ છતાંય સરકારી અધિકારીઓ છે તે કોઈ પણ જાતનું પગલાં નથી લેતા। અનેક મજૂરો ભાવનગરમાં છે તે મોતને ભેટ્યા છે। ભાવનગર મહાનગરપાલિકાના પણ અગાઉ જે સરકારી કામ ચાલુ હતા તે આગળ પણ શ્રમિકોના મોત થયાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। આવા અનેક કિસ્સાઓ બનવા છતાં પણ અધિકારીઓ છે કોઈ પણ જાતના પગલાં નથી લેતા। તેને લઈને વારંવાર આ ઘટનાઓ છે તે સામે આવે છે। હાલ તો શ્રમિકનો જીવ છે તે બચ્યો છે પરંતુ શ્રમિકના હાથે ગંભીર ઈજાઓ પહોંચી છે। ભવિષ્યની અંદર તેનો હાથ છે તે ફરી એક વખત રાબેતા મુજબ કામ કરી શકશે કે નહીં તે પણ કહેવું અશક્ય છે। હોસ્પિટલના બાંધકામમાં સુરક્ષા સાધનો મામલે પ્રશ્નો ઊભા થયા છે। જૂનાગઢના માણાવદર ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ છે। સાવજો ડેરીના ડાયરેક્ટર રાજુભાઈ બોરખતરિયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। તેઓ ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે આક્ષેપ કર્યા હતા। ડાયરેક્ટર રાજુભાઈ બોરખતરિયા કહ્યું કે
રાજકીય કિન્નાખોરી રાખતા હોવાના કરાયાના આક્ષેપો કરવામાં આવ્યા છે અને નવા લોકો જૂના કાર્યકર્તાઓ પર સવાર થઈ ગયા છે. માણાવદર ભાજપમાં હવે આંતરિક જૂથવાદ જોવા મળી રહ્યો છે. ડાયરેક્ટર રાજુભાઈ બોરખતરિયાએ આક્ષેપો કર્યા છે. વાત કરવામાં આવે તો જૂનાગઢના માણાવદરમાં ભાજપની અંદર જૂથવાદ છે તે ચરમસીમાએ પહોંચ્યો છે. સાવજ ડેરીના ડિરેક્ટર છે રાજુભાઈ બોરખતરિયા, તેમના દ્વારા છે તે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. મહત્વનું કહી શકાય કે માણાવદર મત વિસ્તારના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયા સામે છે તે આક્ષેપો કરવામાં આવ્યા છે. રાજકીય કિન્નાખોરી રાખતા હોવાના આક્ષેપો છે તે હાલ તો છે તે રાજુ બોરખતરિયા છે સાવજ ડેરીના ડિરેક્ટર, તેમના દ્વારા કરવામાં આવ્યા છે. નવા કાર્યકરો ક્યાંક ને ક્યાંક છે તે જૂના કાર્યકરોને અવગણતા હોય તેવા છે તે તેમના દ્વારા આક્ષેપો હાલ તો છે તે કરવામાં આવ્યા છે. ત્યારે જૂનાગઢ જિલ્લાની અંદર ભાજપમાં ફરી એક વખત રાજકીય જે કલેશ છે તે ભાજપની અંદર છે ફરી એક વખત જોવા મળી રહ્યો છે. ત્યારે મહત્વનું કહી શકાય કે સાવજ ડેરીના ડિરેક્ટર દ્વારા જ છે તે સાવજ ડેરીના ચેરમેન અને માણાવદર મત વિસ્તારના ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જી ગાંધીનગરમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવતા હાહાકાર મચી ગયો છે. રાંદેસણ પાસે સિટી પ્લસ સિનેમા સામે એક પૂરપાટ ઝડપે દોડતી કારે 4 લોકોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા સહિત 2 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજવાની પુષ્ટિ થઈ છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. રફતારના રાક્ષસને આજે ગાંધીનગરની કોર્ટમાં રજૂ કરાયો હતો. ત્યારે પોલીસ દ્વારા આજે આરોપીના રિમાન્ડ માંગવામાં આવશે. રિમાન્ડ બાદ આરોપીની આકરી પૂછપરછ કરવામાં આવશે. ગાંધીનગરના રાંદેસણમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો અને જેના આરોપી હિતેશ પટેલને આજે ગાંધીનગરની સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં પોલીસ દ્વારા તેના 7 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા અને કોર્ટ દ્વારા 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હવે આ 5 દિવસમાં આગામી દિવસોમાં પોલીસ દ્વારા તેનું જે રિકન્સ્ટ્રક્શન છે ઘટનાનું તે કરવામાં આવશે. આરોપીને સાથે રાખીને ઘટના સ્થળે લઈ જવામાં આવશે. સાથે સાથે જે આરટીઓમાં પણ તેને લઈ જવામાં આવશે અને તેનાથી ગાડીની જે ઓવર સ્પીડ હતી કે નહીં એની સ્પીડની તપાસ છે તે કરવામાં આવશે. સાથે સાથે તેણે નશો કર્યો હતો કે કેમ તેની પણ તપાસ છે તે કરવામાં આવશે. સાથે જે આરોપીના વકીલ દ્વારા પણ કોર્ટમાં જે દલીલ છે તે કરવામાં આવી હતી. આરોપીના વકીલ દ્વારા કોર્ટમાં ડૉક્ટરી સર્ટિફિકેટ એટલે કે આરોપીને ખેંચની બીમારી છે તેનું સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધી કોર્ટમાં આરોપી નશામાં હતો કે કેમ કે નશાના કોઈપણ જાતના રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યા ન હતા. ગઈકાલે જે આરોપીને જ્યારે પણ પોલીસે પકડ્યો હતો ત્યારબાદ તેને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને જ્યાં આરોપીના મેડિકલ રિપોર્ટ પણ કરવામાં આવ્યા હતા. જ્યારે હવે મેડિકલ ટેસ્ટના રિપોર્ટ આવશે ત્યારબાદ આરોપીએ કયો નશો કર્યો હતો તે પણ માલુમ પડશે. પરંતુ અત્યારે તો પોલીસ દ્વારા તેને 5 દિવસ રિમાન્ડમાં લેવામાં આવ્યો છે અને 5 દિવસ આગામી 10 જેટલા મુદ્દાઓ પર આરોપીની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ તેને ફરી એક વખત કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પરંતુ અત્યારે તો સૌથી મોટી વાત એ છે કે આરોપીએ કોઈ પણ જાતનો નશો કર્યો ન હતો. તેઓ નશો કર્યો છે કે કેમ તેવો કોઈ પણ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો નથી. જી પોલીસ કર્મચારીઓ પણ હવે વ્યાજખોરોના ચુંગલમાં ફસાયા હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી એક મહિલા કોન્સ્ટેબલે પોતાના ભાઈને પાર્લર કરાવી આપવા માટે પાડોશી પાસેથી 1.98 લાખ રૂપિયા 5% વ્યાજ પર લીધા હતા. આ સાથે જ કોન્સ્ટેબલે 1.98 લાખની સામે 2.63 લાખ ચૂકવી દીધા હતા. ત્યારબાદ પણ વ્યાજખોરી ઉઘરાણી ચાલુ રાખતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા સરદાર પટેલ પાસે રહેતા સંગીતા બારિયાએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં સાહિલ પટેલ વિરુદ્ધ વ્યાજખોરીની ફરિયાદ કરી છે. બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવે વ્યાજખોરોના ચંગુલમાં પોલીસ કર્મચારીઓ પણ આવ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો અમદાવાદ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા જે સંગીતાબેન છે તે સંગીતાબેન દ્વારા જે સાબરમતી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ છે તે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં તેમને પોતાનું ભાઈનું જે પાર્લર છે તે પાર્લર સેટ કરવા માટે જે સાહિલ પટેલ નામના વ્યક્તિ પાસેથી 5% દરે 1,98,000 રૂપિયા છે તે 1,98,000 રૂપિયા છે તે લીધા હતા. સાથે જ જો વાત કરવામાં આવે તો સંગીતાબેન દ્વારા
તે મૂડી સહિતની જે 5% સહિતની રકમ છે તે 2,63,000 રૂપિયા છે તે સાહિલ પટેલને પરત આપવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ પણ સાહિલ પટેલ દ્વારા અવારનવાર જે ફોનો છે તે ફોનો કરવામાં આવતા હતા. સાથે જ જે ડિપોઝિટ પેટે 2 ચેક આપેલા હતા તે 2 ચેક અવારનવાર જે બેંકમાં ભરાવીને જે બાઉન્સ છે તે બાઉન્સ કરવાનું જે કાવતરું રચી એના સમગ્ર મામલો જે કોર્ટમાં લઈ જવાનો પ્રયત્ન છે તે કરવામાં આવ્યો હતો. હાલમાં તો જે પ્રમાણે જે સંગીતાબેન બારિયા છે તેઓ પોલીસ કોન્સ્ટેબલ તરીકે હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે. તેમને સાબરમતી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ છે તે ફરિયાદ નોંધાવી છે. જો વાત કરવામાં આવે તો હવે જોવાનું એ રહ્યું કે જે મહિલા પોલીસ કોન્સ્ટેબલ છે તે પોતે પણ વ્યાજખોરોના ચુંગાલમાં આવે છે, પરંતુ પોલીસ હવે વ્યાજખોરો વિરુદ્ધ કેવા કડકમાં કડક કેવી કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું. જી. તો સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.